डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ જે પેપર છે, પેપર દ્વિતીય વર્ષ પેપર SKTM અને SKTS 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, એમાં 4 વિભાગ પડે છે, જેમાં આપણે બીજો વિભાગ ઋગ્વેદ અથર્વવેદના નિયત મંત્રો, એમાંથી આપણે કેટલાક સૂક્તો જોવાના હતા, જેમાં આપણે યુનિટ 3 વિશ્વામિત્ર નદી સૂક્ત જોઈશું। દ્વિતીય વર્ષ BA સંસ્કૃત મુખ્ય અને ગૌણ વિષય, પેપર SKTM 204 એટલે મુખ્ય વિષય, SKTS 204 એટલે ગૌણ વિષય। વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, જેમાં કુલ 4 વિભાગ પડે છે, જેમાં કુલ યુનિટ 17 છે। આપણે વિભાગ 2 જોતા હતા, જેમાં ઋગ્વેદ અને અથર્વવેદના નિયત મંત્રો, એમાં પણ કુલ 5 યુનિટ છે, જેમાં આપણે ત્રીજો યુનિટ વિશ્વામિત્ર નદી સૂક્ત, જે ઋગ્વેદના ત્રીજા મંડળનું 33મું સૂક્ત છે, તેને આપણે જોતા હતા, અને તેમાં આપણે પ્રથમ મંત્ર જોયો હતો, જેમાં વિશ્વામિત્ર નદીઓને સંબોધીને અને તેમને વિનંતી કરીને પ્રાર્થના કરે છે કે અમને માર્ગ, નદીને પ્રાર્થના કરે છે કે અમને જવા માટેનો માર્ગ આપો। વિશ્વામિત્ર ઋષિ પ્રથમ મંત્રની અંદર નદીઓને ગાય અને ઘોડાની ઉપમાઓની સાથે નદીઓને સરખાવે છે। જેમ ઘોડાની જેમ તે દોડે છે અને ગાયને જેમ પોતાના વાછરડાને જેમ વહાલ કરવા ગાય દોડતી હોય પાછળની પાછળ, એમ નદીઓ ધસમસતા વેગથી ભાગી રહી છે, અને એનો વેગની જે ગતિ છે તે આપણને પ્રથમ મંત્રમાં જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મંત્ર 2 જોવાના છીએ। બીજો મંત્ર જે છે, ઇન્દ્રે ઈશિતે પ્રસવમ ભિક્ષમાણે અચ્છા સમુદ્રમ રથેવ યાથઃ સમારાણે ઉર્મિભિઃ પિન્વમાને અન્યા વામન્યહમ અતિ ઇતિઃ શુભ્રે। મંત્ર 2ની અંદર જોઈએ તો આપણે પદપાઠ, ઇન્દ્રે ઈશિતે, ઇન્દ્રિય ઈશિતે, ઈશિતે ઈચ્છા, પ્રસવમ રજા મંજૂરી, ભિક્ષમાણે ઇતિ અચ્છ સમુદ્રમ રથ્યાઇવ યાથઃ સમારાણે ઇતિ સમ આરાણે ઉર્મિભિઃ પિન્વમાને ઇતિ અન્યાવામ અન્યામ અપી ઇતિ શુભ્રે ઇતિ। અહીંયા મંત્ર 2 જે છે એની અંદર અન્વય જોઈએ તો કે હે નદ્યો, નદ્યો શબ્દ અહીંયા 2 નદીને ઉદ્દેશીને વાપરે છે, એટલે અહીંયા બહુવચન છે નદ્યો। ઇન્દ્રે ઈશિતે પ્રસવમ ભિક્ષમાણે સમુદ્રમ અચ્છ યાથઃ સમારાણે ઉર્મિભિઃ પિન્વમાને શુભ્રે સમુદ્રમ ગચ્છથ વામ અન્યા અપરામ અપ્પેતિ। હે નદ્યો, ઇન્દ્રે ઈશિતે પ્રસવમ, પ્રસવમનો અર્થ અહીંયા રજા, પરવાનગી માંગવી, ભિક્ષમાણે સમુદ્રમ અચ્છયાથઃ માંગવું, ભિક્ષમાણે એટલે માંગવું, રજા, પ્રસવમ એટલે રજા માંગવાની, ઇન્દ્રે ઈશિતે, તો અહીંયા વિશ્વામિત્ર નદી જે છે એ નદીઓને ઉદ્દેશીને કહે છે કે હે નદીઓ, તમે બંને ઇન્દ્રની આજ્ઞા માગીને જેવી રીતે રથીઓ પોતાના ગંતવ્ય તરફ યાત્રા કરે એમ સમુદ્ર તરફ તમે જઈ રહ્યા છો। બંને નદીઓને વિશ્વામિત્ર ઋષિ કહે છે કે હે નદીઓ, તમે બંને ઇન્દ્રની રજા લઈને તમે જેમ રથીઓ જેમ યુદ્ધ કરવા માટે જેમ યાત્રા કરવા નીકળી ગયા હોય, એ જ રીતે તમે પણ ઇન્દ્રની આજ્ઞા લઈને પર્વત ઉપરથી તમે પણ સમુદ્ર તરફ જવા અહીં જાઓ છો। સમુદ્ર અચ્છા યાથઃ, સમુદ્ર તરફ તમે જઈ રહ્યા છો। સમારાણે ઉર્મિભિઃ પિન્વમાને શુભ્રે સમુદ્રમ ગચ્છથ વામ અન્યા અપરામ અપ્પેતિ। લહેરો વડે એકબીજીને પુષ્ટ કરતી એવી તમે બંને સમુદ્ર તરફ જાઓ છો।
શુભ્રે, શુભ્રેનો અર્થ અહીંયા શોભાયમાન. હે નદીઓ કેવી કીધી છે? શોભાયમાન. હે શોભાયમાન નદીઓ, તમારામાંની એક નદી બીજી નદીને, વામ અન્ય અપરામ, અપરામ એટલે બીજી નદી, એક નદી બીજી નદીને મળીને પરસ્પરનું ઐક્ય સાધે છે. બંને નદીઓના વેગ એકમાં ભળી જાય છે અને બંને નદીઓ એકબીજાના વેગમાં ઉપર થઈને એમ એક નદી બીજી નદીને પરસ્પર ઐક્ય સાધે છે. અહીંયા આપણે કેટલાક એના શબ્દોના અર્થ જોઈશું કે પ્રસવમ. સાયણના મતે અહીંયા પ્રસવમ શબ્દોનો અર્થ અહીંયા રજા, પરવાનગી. જ્યારે નદીઓ ઇન્દ્રની પરવાનગી લઈને આવે છે એટલા માટે વિશ્વામિત્ર કહે છે કે પ્રસવમ, નદીને અહીંયા જે રજા લઈને, ઇન્દ્રની રજા પરવાનગી લઈને આવ્યા છે. સુપ્રસવે અભિસવે, જન્માવું કે નીચોવવુંના અર્થમાં અહીંયા બતાવ્યું છે. ભિક્ષમાણે એટલે માંગવું, ભિક્ષ યાચને ધાતુનું વર્તમાન કૃદંતનું સપ્તમી એકવચનનું રૂપ છે. રથ્યા શબ્દ જે અહીંયા છે એ રથી શબ્દનું દ્વિવચન છે. રથ્યો વૈદિક રૂપ અહીં આપણને જોવા મળે છે, એટલે બે રથીઓ. નદીઓના અર્થ નદીઓના અર્થે અહીંયા રથીઓ શબ્દ વાપર્યો છે. સમારાણે, સમરૂ જવું, તો કેવી રીતે? સારી રીતે જવી રહ્યા છે. જવું એ અર્થવાળા ધાતુનું પરોક્ષ ભૃતકૃદંતનું સ્ત્રીલિંગ એકવચન છે. પિન્વમાને, પિન્વમાને અહીંયા આપણને કીધું કે પરિપુષ્ટ બનતી, કે સિંચી રહેલી, છાંટી રહેલી, ઉભરાતી, પરિપુષ્ટ. નદીઓ કેવી છે? પરિપુષ્ટ છે અહીંયા. તો અહીંયા આપણે બીજા મંત્રની અંદર વિશ્વામિત્ર ઋષિ નદીઓને ઉદ્દેશીને કહે છે કે હે નદીઓ, તમે બંને ઇન્દ્રની અનુજ્ઞા માગીને જેવી રીતે રથીઓ પોતાના ગંતવ્ય તરફ યાત્રા કરે તેમ સમુદ્ર તરફ તમે જાઓ છો. લહેરો વડે એકબીજીને પુષ્ટ કરતી એવી તમે બંને સમુદ્ર તરફ જાઓ છો. હે શોભાયમાન નદીઓ, તમારામાંની એક નદી બીજી નદીને મળીને પરસ્પર એકબીજાનો પ્રવાહ એકબીજામાં ભળીને ઐક્ય સાધે છે. એટલે કે એકતાની રીતે બંને એક નદી બનીને આગળ વહી રહી છે અને આજુબાજુના આજુબાજુના દેશના સમૃદ્ધ બનાવે છે. આમ અહીં નદીઓની વિશેષતા આપતા એનું કાર્ય જણાય છે અને બંને નદીઓ એકબીજાની સાથે ભળીને આગળ વધે છે અહીંયા. એટલે આ મંત્રમાં બંને નદીઓનું એકતાનું પણ આપણને સ્વરૂપ જોવા મળે છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર 3 વિશે વાત કરીશું. અસ્તુ, ધન્યવાદ. સ્વાધ્યાય